હાલો દોસ્તો, નમસ્કાર. હું અત્યારે આવ્યો છું અહીંયા ગઢડાની અંદર અમારા વાલજી દાદાની ફાર્મ ઉપર અને ગોરડકા ગામ છે આ. હવે આ વાલજી દાદાનું મારે તમને ખેડૂને એ અનુભવ કરાવવો છે કે આ વાલજી દાદા 50 વીઘાનો કપા 2500-2600 મણ કાંટે સડ્યો હતા. આ દાદાએ 50 વીઘાનો કપા 2600 મણ કાંટે સડ્યો. આજે ખેડૂત નારાજ છે, કપા નથી થતો, કપા 7-8 મણ થાય છે, 10 મણ થાય છે. તો એ ખેડૂને આ દાદાને ક્યાં મિસ્ટેક થાય છે કે આ દાદા આટલો મોટો કપા કરે છે? આ દાદાએ 60-70 મણ, દાદા વધુ તમે કેટલો કપા કર્યો છે? પહેલા કર્યો તો 70 મણ લીધેલો. હા, આ દાદાએ એક સમયે 70 મણ કપા લીધેલો છે અને એનો 50 વર્ષનો કપાસની અંદર અનુભવ છે. કપાસના જેને આજના ભગવાન કહી શકાય કે આવડું મોટું એક વીઘે 16 ગુઠાના વીઘાએ કામ કરવું. હા, ડ્રીપમાં કામ કરે છે, વાત ચોક્કસ છે, ડ્રીપમાં થોડુંક સારું ઉત્પાદન આવે, પણ 50 વીઘાનું વાવેતર કરી 2600 મણ કપા કાંટે સડાવો. આવા વર્ષે આ વર્ષે અતિ વરસાદ પડ્યા હતા, અતિ વાવાઝોડા થયા હતા, આવા ટાઈમે પણ એને 2600 મણ કપા કાંટે સડાવ્યો છે. 50% ફૂગની દવા. તો આ દાદાનો મેન ક્યાં આપણે બીજા ખેડૂત અટવાય છે કે આ દાદા એટલો બધો કપા કરે છે? તો દાદાનું કહેવાનું, દાદા વધુમાં વધુ તમે શું વાપરો છો? ફૂગની દવા. ફૂગની દવા. જો આ દાદાનો 100% સાચો પ્રશ્ન છે કે વધુમાં વધુ દાદા ફૂગની દવાઓ વાપરે છે. જેવી તેવી દવાઓ નહીં, BASFનું પ્રયાક્ષર હોય, કૃષિ રસાયણનું ફ્લિક્સ સુપર હોય, અથવા તો સિઝન્ટાનું એમિસ્ટાર ટોપ હોય, આવી બ્રાન્ડ વસ્તુ દાદા વાપરે છે અને વધુમાં વધુ ફૂગનાશક વાપરે છે. કપાને જો વધુમાં વધુ કોઈ નુકસાન કરતું હોય તો ફૂગ નુકસાન કરે દાદા. અને આ દાદા એ પ્લસ પોઈન્ટ પકડી લીધો છે ને દાદા વર્ષોથી BASFના સાહક છે, બહુ સારી ફંગીસાઇડ વાપરે છે. જેથી કેબ્રિયો ટોપ આવ્યું, જેથી હેડલાઇન આવ્યું, આજ પ્રયાક્ષર આવ્યું કે મેરી વોમ હોય, આવી બ્રાન્ડ વસ્તુ આ દાદા વાપરે છે. એટલે એની કીધે કપાસ થાય છે અને એક વીઘે 50-50 મણ કપા કરે છે. અને આ દાદાને 50 વર્ષનો અનુભવ છે. અને આ વર્ષે એની પાસે એક એવી વેરાયટી છે, આ કોબરા બીજી કપા, કે એટલો બધો જોરદાર એને થયો છે કે અત્યારે આજની તારીખ છે 19 તારીખ છે દાદા, 18/4/2025, એટલે 18 મહિનો એટલે 15 દી પછી નવા ઓરવણા ચાલુ થવાના. એ ટાઈમે આ કપા ઊભો છે અને આની તમે ક્લિયર જોવા અને આની હાઈટ લો, તો આની અંદર દાદા કેટલા મણ ઉતરી ગયો કપા? 50 મણ કપા ઉતરી ગયો છે ને હજી આ કપા આપણને એવું લાગે 7-8 મણ તો મિનિમમ થવો જોઈએ અને થવાનો છે. આની અંદર માલ બની ગયો છે. આ દાદાને કાઢવાની જીગર નથી હાલતી, ડ્રીપમાં કામ કરે છે, ખૂબ સારા ફંગીસાઇડ વાપરે છે, ટેકનોલોજી સાથે કામ કરે છે અને બહુ એટલે મોટો અનુભવ છે. દાદાની ઉંમર પહેલાં કહી દો, દાદા ઉંમર કેટલી તમારી? 73 વર્ષની ઉંમર છે. દાદાના છોકરા સુરત છે, દાદાના છોકરા સુરત છે. 73 વર્ષની ઉંમરે 50 વીઘાની ખેતી કરે છે ને વીઘે 50-60 મણ કપા લે છે. તમે વિચાર કરો કે આ ઉંમરે આવડું મોટું કામ કરવું તો બીજા ખેડૂત ગલ્લે બેઠા દાદા માવા સોલતા કે છે કપા નથી થતા, માંડવી નથી થતી, અને યુવા વર્ગ આવી ગયો તો એની કીધે થતું જાય. આજે ટેકનોલોજી જાણે છે આજ બધું. પહેલા મગજમાં ઉતરતું નથી, ખાવામાં ધ્યાન દે છે ને મેમરી ખલાસ થઈ જાય. મેમરી ખલાસ થઈ જાય છે. તો આવા દાદાના અનુભવ લેવા પડે, આવા દાદાના સંપર્કમાં રહેવું પડે, ત્યારે આ ટેકનોલોજી સાથે કામ થતું હોય. અને આ દાદાને આજ મને ખૂબ મળવાની ઈચ્છા થઈ કે વીઘે 50 મણ કપા કરે, 60 મણ કપા કરે, 75 મણ લગી કપા કરેલો છે અને 16 ગુઠાના વીઘાએ. અને એમનું આ નામ છે ને આજના યુગના કપાના ભામાસા કહેવાય. એવા અમારા દાદાને મળવાની ખૂબ ઈચ્છા થઈ હતી. તો આ દાદા પાસેથી બીજા બધા ખેડૂત ખાસ અનુભવ લઈજો કે ખૂબ સારું ટેકનોલોજી સાથે કામ કરે છે, આજની યુવા પેઢી સાથે કામ કરે છે અને 50 વર્ષના અનુભવ સાથે કામ કરે છે. 73 વર્ષની ઉંમરે 50 વીઘાની ખેતી કરે છે અને આજ યુવા વર્ગ માય કાંગલો થતો જાય છે. તો આ દાદા પાસે ઘણું બધું શીખવાનું છે. આ વેરાયટીમાં પણ બહુ મોટી તાકાત છે, આ વેરાયટી પણ ખૂબ સારી છે. એટલે દાદાનો અનુભવ, વેરાયટીની તાકાત અને એના હિસાબે આવડું મોટું પ્રોડક્શન આવ્યું છે. ખૂબ દાદા સારા ફંગીસાઇડ વાપરે છે, સારા માઇક્રોન્યુટ્રન્સ વાપરે, સારો ખોરાક વાપરે અને ખૂબ સારું ખાતર વાપરી અને સારામાં સારું ઉત્પાદન લે છે. અને એથી વિશેષ કોઈને કાંઈ જાણવું હોય, મારો નંબર છે 97-237-74-51. દાદા તમારો નંબર દેવું? ખેડૂત ફોન બહુ કરશે. એથી વિશેષ કંઈ જાણવું મને ફોન કરજો 97-237-74-51. આ વાલજી દાદાને મળીને આજ ખૂબ આનંદ થયો, ખૂબ ઉમંગ આવ્યો કે આવડી 73 વર્ષની ઉંમરે આજ બધા બીજા બાબલા નિવૃત્ત થઈને આટા મારે છે. આખો દી ગલ્લે નહીં સોરે બે છે, રામજી મંદિરે બે છે. ત્યારે આ દાદા 2500 મણ કપા એટલે 35 લાખ રૂપિયાનું ઉત્પાદન આ 73 વર્ષની ઉંમરે લે છે. તો આવા દાદા 40 લાખનું આ વર્ષે ઉત્પાદન આવ્યું છે અને હજી આ કપા ઊભો છે. તો આ 73 વર્ષની ઉંમરે 40 લાખનું ઉત્પાદન લેવું એ બહુ મોટી વાત કહેવાય. તો આવા દાદાને મળવાનું, ઘણા બધા ખેડૂતને પણ અહીંયા આવીને મળવું જોઈએ, દાદાના સંપર્કમાં રહેવું જોઈએ અને દાદા શું કરે છે એનો અનુભવ લેવો જોઈએ.
યુનિવર્સિટી શિક્ષકયું જ્ઞાન પુસ્તકયું જ્ઞાન લાંબુ ન હોય. આ તો 50 વર્ષના અનુભવનું જ્ઞાન છે. એટલે આ થાય છે ને આ દાદા કપાના ભામાસા કહેવાય. તો ખાસ કોઈ ખેડૂત આવા માણસોના સંપર્કમાં રહીજો તો તમને પણ આનંદ થશે. એથી વિશેષ કોઈને કાંઈ જાણવું મારો નંબર આપેલો છે ને ફરીને દઈ દઉં છું 97 2 37 77 4 51. અને આ કોબરા બીજી કપા વાવજો, ખૂબ સારી વેરાયટી છે. તમારે પણ આવું 50-60 મણ ઉત્પાદન આવશે. પણ આ દાદા કેવા ફૂગનાશક વાપરજો, દાદા કેવા માઇક્રોન્યુટ્રન્સ વાપરજો અને પાયાથી સારી ખેતી કરજો. ડીએપી કોઈ દી હું નાખતો નથી. હા, જો દાદા કહે છે ડીએપી નથી નાખતા બેન જગ્યાએ 12-32 હોળ નહીં, હા. 20-0 નહીં, હા એમોનિયા સલ્ફેટ, એમાં સલ્ફર આવી જાય ભેગું 12%. હા. એ મહત્વ છે. દાદા વધુ એમોનિયા સલ્ફેટ વાપરે છે કપાની અંદર કે એની અંદર 20% નાઇટ્રોજન ને 23% સલ્ફર આવે અને સરદાર કંપનીનું આવે. એ ખૂબ સારું રિઝલ્ટ આપે કારણ કે વજન પકડાવવા માટે સલ્ફર અતિ મહત્વનું હોય છે અને એમોનિયાની અંદર ભરપૂર હોય છે. તો આપણે ખેડૂતને ભલામણ કરીએ કે તમે વધુ એમોનિયા વાપરો, નકરું ડીએપી ન વાપરો. ડીએપી વાપરશો જમીન બગડશે. એમોનિયા વાપરો, થોડું ઘણું ઉરિયા વાપરો પણ ઓછું વાપરો, બહુ ઝાઝુ ન વાપરો. કાર્બન ઘટે છે. હા, અને જમીનની અંદર જે કાર્બન ઘટે છે તે કાર્બનનો પણ તમે દેશી ખાતરથી માંડીને જે કાંઈ વાપરતા હોય બધું વાપરો અને આવી ખેતી કરો તો ખૂબ મજા આવી દાદા, ખૂબ આનંદ થયો. 25 વર્ષથી મેં દેશી ખાતર નથી ભર્યું. હા, ગયા વખતે ખાતર નાખ્યું હતું પણ ઓલું 50-40 કિલોની થેલી આવે એ. હજી જો સાંભળો, કોઈ એમ કહે કે અમારે દેશી ખાતર નથી એટલે ઉત્પાદન નથી આવતું, તો દાદાએ 25 વર્ષથી દેશી ખાતર નથી ભર્યું અને એમાં એ 60-60 મણ કપા કરે છે. તો આ એકદમ સનાતન સત્ય વાત છે. આ દાદાને મળવાનો ખૂબ આનંદ થયો, મોકો મળ્યો. તો તમે પણ આવી ખેતી કરો. અસ્તુ, જય ભારત.